એમાં પણ ઘણી બધી અપડેટ થઈ છે એ ખાસ કેમ કે પાઠ્યપુસ્તક GCRT સાંસ્કૃતિક વારસો બધામાં જ આપણા માટે મહત્વનો થઈ ગયો છે કેમ કે બધી જ એક્ઝામમાં સાંસ્કૃતિક વારસામાંથી કમસે કમ 4 થી 5 પ્રશ્નો હોય છે તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું થાય છે ખાસ કરીને વર્ગ 3ની એક્ઝામમાં વર્ગ 2ની એક્ઝામ બધી જ એક્ઝામ માટે ખૂબ મહત્વના છે તો એટલા માટે કહીએ છીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એનું એક નાનું મસ્ત એક એકમ છે ભારતના શાસ્ત્રીય નૃત્ય હવે આમાં શું છે એ વસ્તુ એ સમજવા વખતે પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં જે શું કરી જવાના એટલે કે શું આજે કરવાના છે કયા કયા પ્રશ્નોને આપણે સમજવાના છે તેને સમજીએ તો વર્તમાનમાં કેટલા શાસ્ત્રીય નૃત્ય છે હવે આની અંદર આપણે સમજવાનું છે કે GCRTની જે આપણે બુક છે ધોરણ 7માની એની અંદર આપણને 6 આપેલા છે હવે કેટલા છે કયા છે આ તમારે એ કરવાનું છે એ સમજવાના છે બીજું કોણ શાસ્ત્રીય નૃત્યને માન્યતા એટલે કે આ જે શાસ્ત્રીય નૃત્ય છે એ કોણ એને માન્યતા કે આને શાસ્ત્રીય નૃત્ય કહેવું અને પ્રાદેશિક નૃત્ય આ બંનેનું સમજવાનું છે પણ આપણે કોણ એને પ્રાથમિકતા અને માન્યતા આપે છે કે આ શાસ્ત્રીય નૃત્ય તરીકે ગણશે બીજું કે શાસ્ત્રીય નૃત્ય એ કયા રાજ્ય સાથે સંબંધિત છે કયા રાજ્યનું છે એ સમજવાનું છે એના સ્થાપક અથવા કે એની જે ઉદ્ભવ છે એનામાં જેની મહત્વની ભૂમિકા ભજવી બીજું કે એનો પ્રચાર પ્રસાર કયો થયો આ જે ભાગ છે ઘણો મોટો છે પણ આપણે એના ઉપરથી સમજીશું બીજું કે એમાં બંધારણમાં ઉલ્લેખ છે કે છે તો કઈ અનુસૂચિ છે અથવા તો કઈ રીતનો ઉલ્લેખ છે એ પણ સમજવું આ મોસ્ટ IMP છે કેમ કે આના સિવાય હજુ પ્રશ્ન પૂછાયા નથી તો હવે તમારી સંભાવના થઈ જશે બંધારણને લગતા પણ આવી શકે પછી એમાં કલાકારો કેટલા છે મહત્વના છે એના માટે કલાકારોનો આપણે વિડીયો મૂકી દીધો છે જે લગભગ વિડીયો નંબર 15મો આ 15માની અંદર આપણને કલાકાર અને શાસ્ત્રીય નૃત્યની માહિતી મળે છે બીજું કે તમારા માટે એમાં 2 થી 3 પ્રશ્ન મેં મૂક્યા છે જે તમારે કમેન્ટ કરવાના રહેશે તો બરાબર તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ આજને પહેલા હવે સમજાઈજો કે તમને આજે વિડીયોની શરૂઆત કર્યા પહેલા એના પ્રશ્ન તમને જણાવી દીધા છે બરાબર આ પ્રશ્ન કરવાના છે તો આપણે આપણી શરૂઆત કરીએ છીએ ભારતના 9 શાસ્ત્રીય નૃત્યો છે પહેલા કેટલા હતા 6 પાઠ્યપુસ્તકની અંદર તમને મળશે 6 હવે અપડેટ માહિતી કરવાની છે એટલે કે તમારે પ્લસ અપડેટ કરવાનું છે માહિતીને કે હવે થયા 9 આ 9નું આપણે કરવાના છે વિસ્તારથી માહિતી લઈશું અને મેળવીશું અને સમજીશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને શાસ્ત્રીય નૃત્યો આપોઆપ મળે થઈ જશે શરત એટલે છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાનું છે પહેલું જે શાસ્ત્રીય નૃત્ય છે આપણું ભરતનાટ્યમ છે કયા રાજ્ય સાથે સંબંધિત એ રાજ્યનું છે એનું તમિલનાડુ 29 એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ હવે આ છે માન્યતા શાસ્ત્રીય નૃત્ય છે એને પછી ટોપિક કર્યું પણ આ 29 એપ્રિલને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એ પણ મોસ્ટ IMP સમજી લેવું આની અંદર બીજું ભરત મુનિ દ્વારા ભરત મુનિ જે આ મુનિએ નાટ્યશાસ્ત્ર રચ્યું જેમણે નાટ્યશાસ્ત્ર એટલે ગ્રંથની અંદર ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલો એક મહાન ગ્રંથ છે એટલે કે નાટકની આખી નૃત્ય અને નાટક આ બંનેના જે રચયિતા છે એ ભરત મુનિ છે આ ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું એની અંદર દરેક પ્રકારના નૃત્યની એમને વાત કરી છે એમના ગ્રંથની અંદર અભિનય દર્પણ નામનો ગ્રંથના રચયિતા છે નંદકેશ્વર પણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમના વિશદ છે એમને ભરતનાટ્યમ છે એમનું એની જે ચર્ચા કરી છે એટલે કે ભારતીય નવશાસ્ત્ર એટલે કે નૃત્યની ચર્ચા એમણે અભિનય દર્પણની અંદર કરેલી છે તમિલનાડુના તાંજોર જિલ્લા એટલે તાંજોર જે છે રાજ્ય જિલ્લો છે એની અંદર આ નૃત્યનો વિકાસ થયો છે ભરતનાટ્યમની અંદર આ ભરતનાટ્યમ છે નૃત્યની જે કલા છે એને આગળ વિકાસ કરવામાં જેટલા મહત્વની ભૂમિકા ભજવી એ કલાકારોમાં છે રૂકમણી દેવી અરુણ નડેલ સોનલ માનસિંહ મૃણાલી સારાભાઈ યામિની કૃષ્ણમૂર્તિ ટી બાલા સરસ્વતી વૈજયંતી માલા મેં પહેલા વિડીયોમાં કહ્યું છે આ એવા કલાકાર છે જેમને તમારે ખાસ યાદ રાખવાના છે કેમ કે ફિલ્મ સાથે સંબંધિત છે બીજા છે હેમા માલિની બરાબર પદ્મ સુબ્રમણ્યમ માલવિકા સરકાર અને લીલા સેમસન તો આ બધાને યાદ રાખવા અને એને કનેક્ટ કરવાના છે બરાબર ભરત મુનિ કહેવાય ભરતનાટ્યમ છે કરી રહ્યો છું તમિલનાડુ સાથે સંબંધ તમિલનાડુનું રાજ્યનું નૃત્ય છે એને શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા પ્રાપ્ત છે ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્ર ગ્રંથની અંદર નાટ્યોને જે લક્ષણો હોય છે એની ખૂબ વિશદ ચર્ચા કરી છે એ જ રીતની અભિનવ નામનું દર્પણ નામનું સાહિત્ય છે એમના
રચનાકાર છે નંદકિશોરે પણ ભારતીય શાસ્ત્રીય નૃત્યના લક્ષણોની વિશદ ચર્ચા એમણે પોતાના નાટ્યશાસ્ત્રના ગ્રંથમાં કરી છે. તમિલનાડુ તાંજોરમાં આનો વિકાસ થયો હતો. એની ઉદ્ભવ અહીંયા તાંજોર જિલ્લામાંથી થાય છે અને વિકાસ થતા થતા એનો ભારતનું શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા પ્રાપ્ત કરે છે. હવે